દોસ્તો, હું આજે તમારી સાથે પાઉંભાજીની ટક્કર મારે એવી દૂધીની પાઉંભાજીની રેસીપી શેર કરવાની છું। દૂધીને અહીંયા મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધેલી છે। આ રીતથી દૂધીની છાલ કાઢી લઈશું। આ રીતથી એક વાસણમાં પાણી લઈ દૂધીને આ રીતથી કાપી લઈશું, તેથી દૂધી કાળી ન પડે। હવે એક કઢાઈ લઈ દૂધીને બાફી લઈશું। તેમાં અડધો કપ પાણી નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું। હવે ચપ્પણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી બફાવા દઈશું। હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ। 8 થી 10 લસણની કળી લીધી છે। 2 ચમચી મરચું નાખીશું અને લસોટી લઈશું। ટામેટાને આ રીતે બારીક કાપી લઈશું। આપણી દૂધી બફાઈ ગઈ છે, તો દૂધીમાંનું પાણી 1 કપમાં કાઢી લઈશું અને આ જ પાણી મૂકી રાખીશું, તો આગળ ભાજીમાં નાખવા ચાલશે। અહીંયા મેં 3 મોટી ચમચી તેલ લીધેલું છે અને 1 ચમચી જીરું લીધેલું છે। જીરું તતડી ગયા પછી આપણે ટામેટાં એડ કરીશું। હવે 2-3 મિનિટ ટામેટાને ચપ્પણ ઢાંકીને શેકાવા દઈશું, ત્યાં સુધી આપણે બાફેલી દૂધીને આ રીતથી છૂંદો કરી લઈએ। હવે આપણા ટામેટાં શેકાઈ ગયા છે, તો લસણ અને મરચુંનો મસાલો નાખી દઈશું અને હવે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું, 2 ચમચી પાઉંભાજીનો મસાલો નાખી મિક્સ કરી લઈએ। હવે તેમાં બાફેલી દૂધી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે 2-3 મિનિટ સુધી શેકાવા દઈશું। હવે તેમાં જે વધેલું દૂધીનું પાણી છે તે નાખીશું।
અને મિક્સ કરી લઈએ. અને પછી 2-3 મિનિટ સુધી શેકાવા દઈશું. અને તેમાં કોથમીર નાખીશું. અને હવે દૂધીની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. આવી જ વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો.